વિચારો રજૂ કરીશ. આપણા જીવનમાં માતા પિતાનું ખૂબ જ મહત્વ હોય છે. પિતા એ દુનિયાને નિહાળવાની સકારાત્મક શક્તિ છે. ઠેલણ ગાડીથી લઈને મંગળ દીવડા સુધીના સફરમાં જરૂર પડતા તમામ જન્મય અનુભવોને પોતાના મીઠાશમાં ઘોળીને પીવડાવે છે પિતા. એટલે માટે જ એક પુત્રી નજરે હંમેશા પરિવાર માટે એક ધબકતા હૃદયને ઈશ્વરે જેમાં છુપાવી રાખ્યું છે ને એ પવિત્ર દેહ એટલે પિતા. સ્વજન માટે સ્વની આહુતિ આપી દેનાર એ પિતા પદનું પ્રથમ ચરણ તેમજ સંતાનોનું સર્વથા કલ્યાણ એ પિતા પદનું સુખનું અંતિમ સોપાન છે. પિતાને હંમેશા ઘોડીમાં સડ, ઘરમાં અમોઘ કે ઇમારતનો પાયો જેવી દઢ ઉપમા જ અપાય છે. શા માટે? કારણ કે પ્રકૃતિની કૂંપણને બહાર લઈ આવે તે માં છે, પરંતુ તે કૂંપણને વિશાળ વટ વૃક્ષમાં ફેરવી દે અને ત્રણેય ઋતુઓ તાપ, વરસાદ પિતા છે. અને માટે એ પણ કેવી અનોખી અદામાં. માટે અડધો જ રોટલો છે, પોતે ના જમી હોય તો તું જ જમી લે કહીને આપણને માં જમાડે, પરંતુ પોતે ન જમી હોય તોય બેફિકરાઈથી કહી દે મેં તો બહુ જમી લીધું, હવે છે એ તું જમી લે. એક પિતા જ હોય. આ સમજતા વખતે આપણને કોઈ પણને ખબર નથી પડતી કે જે ભૂખ્યા છે એ પિતા જ છે. આ સંવેદનાને ચૂપકીથી પકડી લે એક વ્યક્તિ, એક પુત્રી જ હોય. આપણને જે માંગો તે આપે એ પરમ પિતા, પરંતુ કશું જ ન માંગો અને બધું જ આપે એ પિતા. પોતાના આંગણામાં હસતી, રમતી, કૂદતી, ખિલખિલાટ કરતી દીકરીનો વિદાયનો સમય આવે છે ત્યારે પિતાના મનમાં વિચાર આવે છે, આ કયો ક્ષણ આવી ગયો જેને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું તે હવે મારા ઘરનો ઓરડો ઓળંગી ચાલી જશે. માં તો રડી લે છે, પરંતુ બધું જ હસતા મોહે સહન કરીને પિતાનું હૃદય બોલી ઉઠે છે કે આ કયો ક્ષણ આવી ગયો, મારા ફૂલની ફોરમ આમ જ વેરાઈ જશે. ત્યારે તેમને એક ફૂલનો અવાજ સંભળાય છે. તે ફૂલ પોતાની મહેકને કહેતું હોય છે, મહેક મારી દીકરી, તારે ક્યાં જવાનું નથી, તારે મારી પાસે જ રહેવાનું છે. હું તને ખૂબ પાસે જ રહેવાનું છે, હું તને ખૂબ જ સાચવીશ. પરંતુ મહેક પાછી નથી આવતી, પરંતુ તેનો જવાબ પવન આપે છે. તે પવન ફૂલને કહે છે કે ફૂલ, તારી દીકરી મહેક આ ઘરનું આંગણું છોડી બીજા ઘરનું આંગણું સજાવવા જતી રહી છે. હવે હું જે છેલ્લે વાત કહું તે ધ્યાનથી સાંભળજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, જેને આપણે આપણી સાંસ્કૃતિક ભાષામાં માતાને દેવ માનીએ છીએ અને પિતાને દેવ માનીએ છીએ કહીએ છીએ.